स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો સોમવાર. આજના શાસ્ત્રપાઠના મૂળ પ્રશ્નમાં શું મહત્વનું છે, ઉપવાસ કે ઉજવણી? ઈસુએ વરરાજાના ઉદાહરણથી બહુ સરળ પણ અસરકારક સમજૂતી આપી છે. સાંભળીએ સંત માર્કનો શુભ સંદેશ, અધ્યાય 2, કડી 18-22. એકવાર યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. તે વેળાએ લોકોએ આવીને ઈસુને કહ્યું, યોહાનના અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એમ કેમ? ઈસુએ તેમને જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા? જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં. પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે. કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું થીગડું મારતું નથી, નહીં તો એ થીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે. તે જ પ્રમાણે કોઈ જૂના કુપ્પામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી. ભરે તો આસવ કુપ્પાને ફાડી નાખે છે, અને આસવ અને કુપ્પો બંને નકામા જાય છે. નવો આસવ નવા કુપ્પામાં. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ લોકો સમક્ષ બે શિક્ષણ વચ્ચેનો ભેદ સમજાવે છે. જે શિક્ષણ સ્નાન સંસ્કારક યુહાનના શિષ્યો અને ફરોશીઓ અમલમાં મૂકે છે તે જૂનું શિક્ષણ, અને જે શિક્ષણ ઈસુના શિષ્યો અમલમાં મૂકે છે તે નવું શિક્ષણ. શિક્ષણ વ્યક્ત થાય કોઈ પ્રસંગમાં. પ્રસંગ છે ઉપવાસનો. યુહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે, પણ ઈસુના શિષ્યો ઉપવાસ કરતા નથી. ઈસુ સમજાવે છે કે તેમના શિષ્યોને નવું શિક્ષણ મળેલું છે. તેમના શિષ્યો મૂળ ઇસરાયેલી ધર્મ પાળતા હતા. ઇસરાયેલી ધર્મનું જૂનું શિક્ષણ તેઓને મળેલું છે. જે લોકો ઈસુને સવાલ કરી રહ્યા છે તેઓ ઈચ્છે છે કે ઈસુના શિષ્યો તેમને મળેલા નવા શિક્ષણને જૂના શિક્ષણ સાથે ભેળવી દે. લોકો નવા અને જૂનાની ભેળસેળ માંગે છે. આપણે પણ ક્યારેક આપણી જૂનવાણી વાતોને છોડવા તૈયાર નથી હોતા. ઈસુ પહેલાં તો તેમના શિષ્યો ઉપવાસ કેમ નથી કરતા તેનો જવાબ આપી તેમના શિષ્યોનો બચાવ કરે છે. જવાબમાં ઈસુ જાનનું રૂપક વાપરે છે. ઈસુ વરરાજા અને શિષ્યો જાનૈયા. વરરાજાની હાજરીમાં જાનૈયાએ ઉપવાસ કરવાનો ના હોય. ઈસુની હાજરીમાં ઉપવાસની જરૂર નથી. ઈસુને લઈ લેવામાં આવશે એ દિવસ છે શુભ શુક્રવાર. એ દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ. શુભ શુક્રવાર પહેલાં ભસ્મ બુધવારે ઉપવાસ કરીએ છીએ. આ બે દિવસ આજે આપણે ધર્મસભામાં ઉપવાસના દિવસ તરીકે પાળીએ છીએ. નવું શિક્ષણ અને જૂનું શિક્ષણ ભેગા કરવાથી ફાયદો થતો નથી, પણ નુકસાન થાય છે. એ સમજાવવા ઈસુ એક ગૃહિણીના અને એક ખેડૂતના શાણપણનું રૂપક વાપરે છે. ગૃહિણી જૂના શર્ટમાં થીગડું મારવા નવા નક્કોર કાપડનો ઉપયોગ કરતી નથી. થીગડું નવું કાપડ હોવાથી સંકોચાશે. નવું કાપડ જૂના કાપડનું કાણું વધારે મોટું કરશે. એ જ પ્રમાણે ખેડૂત નવો દ્રાક્ષાસવ જૂના કૂપામાં ભરતો નથી. નવો દ્રાક્ષાસવ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે એવો તો વાયુ પેદા કરશે કે જૂનો કૂપો એ દબાણ વેઠી નહીં શકે અને ફાટી જશે. નહીં રહે કૂપો કે નહીં રહે દ્રાક્ષાસવ. એટલે ઈસુ સલાહ આપે છે કે જેને જૂનામાં રસ છે તે જૂનું ચાલુ રાખે, જેને નવું મળ્યું છે તે નવામાં જ આગળ વધે. નવું શિક્ષણ છે કે આપણે બધા એક જ છીએ. જૂનું શિક્ષણ કહે છે કે આપણે ઊંચા છીએ, પેલા નીચા છે. આ બે શિક્ષણને કેમ ન ભેગા કરી શકાય? તો ચાલો આપણે જૂના શિક્ષણને છોડી દઈએ.
बस जाओ मुझ माँ